બે આવું છે તો હેઠું નથી બે આવું હેઠું બે આવવાનું લે હેઠું હેઠો ઉતરી જા ને હેઠો નાના નાના રે એમને પાકવા માંડ્યા હે આવડા આવડા રે જો એટલે મુહૂર્ત કર્યું છે આજ આમાં જો તલ સાંકળી છે ગોળ છે લીલા મરચા અને મૂળા ઠેલી લાવ્યો ત્યારે એક પણ આ પોળું નતું બધું હાવ છૂટું ખાતર હતું. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. અને આપણે સવારે વાડીએ આવીને વ્લોગ ચાલુ કર્યો છે. આજ આપણે વારો છે પાણી વાળવાનો અને આજ પવન કંઈક થઈ ગયો છે તે લેવલનો. આ જો હવે પવન આવવાનું ચાલુ થઈ ગયું છે. શિયાળાની ટાઈટ હવે પડે છે. થોડાક દિવસથી તો કાંઈ ટાઈટ બાઈટ એટલું કાંઈ પડતું નહોતું, માપે માપે હતો પવન તો હતો જ નહીં, તડકો પડતો હમું. અને આજ જો આ પવન થઈ ગયો ઘણો. જો ટાઈટ વાય એમ તો હજી અત્યારે 10 જેવું વાગી ગયું છે, 10 ઉપર થઈ ગયું છે. તો હજી તો આપણે કોટ કાઢ્યો નથી કારણ કે ટાઈટ આજ ઘણી છે. અને આપણે આજ વાળવાનું હતું પાણી બાજરીમાં. જો સામે બાજરી છે. આ રચકો મૂકીને પછી પાછા 5 કેરા મૂકીને પછી આપણે બાજરી ચાલુ કરી દીધી છે. ખાતર નાખવાનું છે, ખાતર નાખીને પછી પાણી વાળવાનું. ચાલો ખાતર નાખવાનું પછી પાણી વાળવાનું. મોટર ચાલુ કરી છે. મોટરનું પાણી અમે અહીંયા અહીંથી જાય છે એ ધોરીઓ છે, ધોરીએથી પાણી અહીંયા પોગે. આ ખાતરની ઠેલી પડી છે, ઠેલીમાં જઈને ખાતર ભરી લેવી. ખાતર ભરીને ડોલ લઈને અહીંયા પાણી પોગે ને પહેલાં કેરામ નાખી દેવાનું છે. નાખીને પછી પાઈ દેવાનું છે. તો અહીંયા મોટર ચાલુ છે. જો અહીંથી સામો ધોરીઓ છે, ધોરીએથી વચ્ચે પાછો આડો ધોરીઓ એટલે અહીંયા પાણી વળે જાય, વળે ગયું જાય. બાકી જો ખાતર આ ટાઈડનું સવારે ઝાકળ નહીં પડે. આ બધું ઠેલી લાવ્યો ત્યારે એક પણ આ પોળું નતું, બધું હાવ છૂટું ખાતર હતું. જો આ 2-3 દિવસ આ પડ્યું રહ્યું ને ફરતું બધી બાજુ જામી ગયું છે. અને આ ડોલમાં અત્યારે ઉખાડ્યું. આ કાલ ડોલ ભરેલી હતી અને પડામાં પડી હતી. અને સવારે જો ટાઈડને ઝાકળ આવે ને એટલે એમાં જામી ગયું. એ બધું અત્યારે ખેર્યું છે. અને આમાંથી એક ડોલ ભરી લેવી, ડોલ ભરીને આ ડોલ લઈ જવાની છે આપણે. મિત્રો બાજરીની નીચલી આઢળી જો આટલી પાઈ દીધી છે. ખાતર નાખીને ભાગ પી ગયો હોય. આ ચેલા કેરામાં જાય છે અને આ ઉપરનો ભાગ બાકી છે. એમાં જે તો નહીં આવે. જે તો આ રજકાના 5 કેરા છે એ 5 કેરા પી રે પછી આમાં આવશે. અને આને ખાતર નાખીને પાઈ દીધું છે. આમાં આપણે કાંઈ કોઈ વિડીયો ઉતારે એવું હતું ને એટલે ખાતર નાખી દીધું, નાખે પાઈ દીધું. ખાતર નાખે એવો કોઈ વિડીયો લે એવું નહોતું. એટલે છેલ્લા કેરામાં જાય એટલે આ ભાગ પી જાય. અને આમાં ખાતર નાખવાનું. જો સામે ડોલ પડે ખાતરની ડોલ પડે. ખાતરની ડોલ આમાં નાખી દેવાની. એક ડોલ 5 કેરામાં જશે. 5 કેરામાં નાખીને 5 કેરા પાઈ દેવાના. 2 ડોલ આમાં જશે એટલે કમ્પ્લેટ ખાતર થાય. આજ ઘરે જમવાનું ના વાડીએ જો ટિફિન આવી ગયું છે. આમાં છે રીંગણાનું શાક છે, બાજરાના રોટલા છે. અને આમાં જો તલ સાંકળી છે, ગોળ છે, લીલા મરચા અને મૂળા, એટલો સામાન છે. અને આજ વાડીએ જમવાનું છે. પાણી વાળતા એટલે આવીને રહેવાનું છે. એટલે ફટાફટ આ સામાન જમવાનો આવ્યો એ ખાઈ લેવી. તો ખાઈને પીને કમ્પ્લીટ થઈ ગયા હવે. અને લાઇટ વહી ગઈ છે. જો આ મોટર બંધ થઈ જાય છે. તો આ ઓટામાં પાવરના કાંટા બધા બંધ, કારણ કે લાઇટ થઈ જાય છે પૂરી. અને આપણે ખાઈ પીને લાઇટ ગયા એટલે આ બાજુ આવ્યા તો જોવા. ત્યાં બોડીમાં જો બોરા મોટા થાય એવું લાગતું નથી. બધા આવા નાના નાના રે છે એમને પાકવા માંડ્યા છે. આવડા આવડા રે જો એટલે મુહૂર્ત કર્યું છે આજ. કાંઈક હારા છે ને કાંઈક ખડેલા છે. બધી પ્રકારના બોરા છે.
એકાદ બે સારા સારા ગોતીને ખાધા અને જે એકાદ બે ગોતી લેવી એટલે આ બોરા એક બે જડે જાય ને પછી ઘીરે જવું છે એટલે રસ્તામાં ખાતું જવાય. બે ત્રણ ગોતી લેવી બધા માપ સાઈઝના રે છે ના જો આવડા કદ રે આવડા થઈને આવા કલરના થઈ ગયા. એ આજ આવડું બોરું છું હોય ક્યાં લાલ થવા માંડ્યું. બધા કાચા નુલ્યા નુલ્યા થવા માંડ્યા. બે ત્રણ ગોચી લેવી એટલે આમ રસ્તામાં ખાવામાં કામ વધે છે ને તો રહ્યો ભર્યો હોય એ પાણીનો. એટલા 4 કેરા રહ્યા બાજરીના 2 અને 2 4 અને આ પી ગયો તો આ અડધો રહી ગયો છે અડધો પોગ્યો છે. જો સામે દેખાય એટલો કોરો ઘેરો હે ક્યાં લાઈટ વહી જાય એટલો ઘેરો કાલ લાઈટ આવે ને પછી થાય. કાલી રચકો ને બધું પી જાય પછી રચકાના મોટા 2 ઘેરા પાવાના બાકી છે. 2 ઘેરા પાઈ દેવી પછી આપણો વારો પાણીનો પૂરો. પછી આમાં આ કાકાની પાવાનો બાકી છે રચકો આમાં હશે આ પાઈ દીશે. પછી એમને જે જાહેર નહીં બાકી 3-4 દી વાળશે. 3-4 દી પાય રે પછી 3-4 દી પછી આપણો વારો. તો કોટ વાળીએ તો કોટ નહીં પહેરી લીધું છે ઘરે આવવા માંડ્યા. મિત્રો ઠેઠ આપણે ઘરે પહોંચી ગયા છે અને આ ભગત વ્યાયા છે રંબા અમારે માથે જો હુવાઈને માથે ચડવા એવું બધું કરે બેઠું બેઠું. જો બેહવાનું નહીં હુવાઈ દે પછી માથે બેહવાનું એવી રીતના હશે આવું એવું. આ મારવાનું છે આમ મારવાનું આમ બગડી ગયું છે છોકરું હે એને માથે જ બેહવું છે હેઠું નથી બેહવું. હેઠું બેહવાનું લે હેઠું હેઠો ઉતરી જા ને હેઠો ને આજ કાંઈક ટાઈડનું વાતાવરણ વધારે છે. જો પવન ઘણો થઈ ગયો હાથ એટલે આ કોટ તો આપણે પહેરીને વિયાયા છીએ પણ કાઢવા નહીં દે કારણ કે ટાઈટ જ એટલી છે. અમારે જો આ ભગતે નથી કાઢ્યો આને ખબર 24 કલાક આ પહેરો જ રાખવાનો મેલો થાય એટલે આ કાઢીને બીજો પહેરાવી દેવાનો એવી રીતના હાલે છે. શરદી થઈ જાય છે ટાઈટની. હાલો મિત્રો વાળુનો ટાઈમ થઈ ગયો છે વાગી ગયા છે 7:30. વાળુનું તો કમ્પ્લીટ બની ગયું છે. રોહડામાં ખાવાનું જાય બહાર ગેસ ઉપર ચા બનીને પડ્યો છે. ખાવાની એક વાત છે દીવાની બધું કમ્પ્લીટ વાંચી વાળ્યું છે. દીવા વાંચી વાળ્યા છે. હવે વાળું કરવા બે આવે ને એટલી વાર છે. શાક બધું કમ્પ્લીટ બની ગયું છે. અહીંયા ચા હે હા અમારે ભગત હાટું નોખો ઠારવા મૂકી દીધો હે એટલે ખાવા દેવાનું. આમાં આપણી સામગ્રી લેવાની છે. આ મરચાં લેવાના છે મૂળા લેવાના છે. મરચાં 2-3 લઈ લેવી 3 તો ખૂટશે નહીં 3 આખા અને ટાંકી દેવી. 3 મરચાં અત્યારે ખૂટી રહે સારું જ કહેવાય ને 3 આખા નહીં ખૂટે. આજ તો પણ ટાઈટ તોડી નાખેલી છે ટાઈટ વધારે છે એટલે સુલાડીને બે આવવાનું હોય જો તાપતું જવાનું ખાતું જવાનું. વાળુનું તાપતા તાપતા જ ખાવાનું. બહાર તો બહુ ટાઈટ છે. આ 2 દીથી તો વધારે કાલ માપે હતી આ દીથીને વધુ થઈ જાય છે. તાપતું રહેવાનું હમણાં મતલબ ટાઈટ વાય નહીં માપે માપે વાય ટાઈટ પણ કે મારું કામ છે.